હે ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં છો? અને તમારો ભાઈ પાછો આવી ગયો છે એક નવા વિડીયોમાં. આજે अबे जल्दी बोल कल सुबह पनवेल निकल રવિભાઈને બે થોડીક સારી થઈ ગઈ છે અને અત્યારે 8:30 વાગ્યા છે, એટલે હવે હું મોબાઈલ પાછો આપું રવિભાઈને કે તમારો વ્લોગ તમે કન્ટિન્યુ કરો. મને સાંભળો આભાર તમારો કે તમે મને કાલના વ્લોગમાં સાંભળ્યો. હવે મોબાઈલ પાછો આપું છું રવિભાઈને કમબેક કરવા માટે. તો ભાઈ અત્યારે તમારા ભાઈનું કમબેક થઈ ગયું છે. થોડીક તબિયત બગડી ગઈ હતી, પણ શું કરવાનું ભાઈ, તબિયત ભાઈ બગડી જ ગઈ હતી. દવા બવા લઈ લઈએ, તમારો ભાઈ પાછો સારો થઈ ગયો છે. તો ભાઈ ભાઈનો જે વિડીયો તમે જોયો હોય એ જો તમને ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક આપી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. એટલે ભાઈ તમારા ભાઈની તબિયત પાછી થોડી સારી થઈ જાય. અને આપણે એક યુટ્યુબમાંથી ભાઈ થોડુંક ફેમસ થવાનું એક આપણું સપનું હતું કે આપણે રહીને આપણે ફોટો પડાવે, તો એ સપનું આપણે તમારા થ્રુ આપણે પૂરું કરવાનું છે. કે આપણે ક્યાંક રહીમાં કેમ કે બિગ ફેન તમારો વિડીયો જોયો, કેમ કે ઘણા ટાઈમથી મેં બીજાના વિડીયો જોયા હતા, એટલે આપણે ઈચ્છા હોય થોડું ફેમસ. તો ગાઈસ ફેમસ કરી દો. થેન્ક યુ. અત્યારે પાછું આપણે ડેલી રૂટીનમાં જાય છે. જો તમારા ભાઈ અત્યારે તો આજ બહુ એટલે બહુ ઠંડી છે, એટલે જો મેં કોટ પહેરી લીધો છે, હમણાં હાથના મોજા પહેરી લે અને અત્યારે તો આ ટોપી પણ પહેરી છે. પણ આ ભાઈ જો કાંઈ એટલે કાંઈ પહેર્યું નથી, કેમ કે કોને ખબર એને ટાઈમ નહીં લાગતી. ભાઈ તમને શું કેવું હે? 2000 years later. ફાઇનલી ભાઈ ભાવિનભાઈને મેકીને હું આવી ગયો છું. આયા અત્યારે અવાજ નીકળતો નથી થોડોક, કેમ કે થોડુંક ગળું ખરાબ છે, પ્લસ તાવ આવી ગયો છે. અને હું અહીંયા અત્યારે નવા ઘરે જો ઘણું કામ થઈ ગયું છે અને હવે સ્લેબની તૈયારી થવાની છે. જોઈ શકો છો તમે, બધુંય કામ થઈ ગયું છે, એટલે હવે સ્લેબે ભરવાનો છે. પણ અત્યારે હું અહીંયા ધૂપ શેકવા આવી ગયો છું કે તડકે બેસીને થોડુંક વિટામિન D3 લેવા માટે, કેમ કે જરૂરી છે શિયાળામાં થોડું. તો ભાઈ ચાલો અહીંયા બેસીએ અને એન્જોય કરીએ. તો અત્યારે ભાઈ હું નાહી ધોઈને રેડી થઈ ગયો છું ને ભાઈ અત્યારે 11:15 જેવું થવા આવ્યું છે અને હું જાઉં છું ઓફિસે. તો ચાલો જઈએ ઓફિસે ને મળીએ થોડીક વારમાં રહીને. ઓફિસે જ આવી છીએ અને આપણે અહીંયા હોતું છે અમારું. કપડાં આવી ગયા વચમાં વિડીયોની ક્લિપ ખરાબ કરવા માટે. અને આજ તમારા ભાઈ દફતરે લીધું, થોડું કામ હતું સારું એટલે. અને આ પડી છે આપણી ગાડી. તો ચાલો મળીએ ઓફિસે. જમવાનો બ્રેક પડી ગયો છે અને હું આવી ગયો છું ભાઈ જમવા માટે. અને ભાઈ મળીએ ભાઈ, ઓફિસે જવાનું છે જમીને, એવું કામ છે ભાઈ હજી ત્યાં. તો ભાઈ મળીએ ઓફિસે જતી વખતે, પહેલાં જમી લઈએ. ફાઇનલી ભાઈ 2 વાગી ગયા છે અને હું જાઉં છું ભાઈ પાછો ઓફિસે, કેમ કે હું જમવાનો બ્રેક પડ્યો એટલે આવ્યો હતો. તો ચાલો જઈએ ઓફિસે અને મળીએ ભાઈ થોડીક વાર. બાય બાય બધાય. આ છે આપણી જગ્યા અને જઈએ ઓફિસે. બાય. ત્યારે ભાઈ બપોરે ઓફિસે જઈને આવ્યો હતો, ઓફિસે કામ હતું ત્યારે ઓફિસે ના કામે જ બહાર નીકળો છું. તો અહીંયા અત્યારે હું બેઠો છું અને અહીંયા આવ્યો છું ઝેરોક્સ કરવા માટે. અને મને અહીંયા કોણ મળી ગયા જોઈ લો તમે. તો દેવાંશભાઈ મળી ગયા. શું કરો દેવાંશભાઈ તમે અહીંયા? કેમ મજા કેમ શું કરો? એટલે તો એમ નહીં, તો તમે અહીંયા શું કરો દેવાંશભાઈ? ક્યાં આપણી આ તમારી દુકાન છે? હે, આનું મોઢું ક્યાં ગયું દુકાનનું? મોઢું ક્યાં ગયું દુકાનનું? આગળ મોઢું છે. તો તમે બપોરે સૂઈ જવાનું હોય, તમે કેમ આ સૂતા નથી ને આટા ટલ્લા મારો? ઊંઘ નથી ગમે? ઊંઘ નથી આવતી બપોરે? હું વાત કરો, મને તો કોઈ સુવાનું કહેતું ને તમે સૂઈ જાય. બોલો તો કેવી રીતે ભાઈ બપોરે ખરા તડક્યાનો એની દુકાને આવ્યો છે. અહીંયા એની દુકાન છે, એના પપ્પાની ઝેરોક્સની દુકાન. કાંક એના અમારા કાકને કાંઈક હળિયું કરવા જોઈએ, તો આવી રીતે કાંક મસ્તી એને કરાય. તો દેવાંશભાઈ તમારે કાંઈ કહેવું છે? નહીં? લાઈક કરવાનું કહી દો, હાલો બીજું ન. અને સબસ્ક્રાઈબ. આપણી ચેનલનું નામ તમને ખબર છે ને? તો કહી દો લાઈક કરો. ફાઇનલી ભાઈ 6:30 વાગી ગયા છે અને તમારો ભાઈ ઘરે આવી ગયો છે, જોઈ શકો છો તમે. અને થાકીને તે થઈ ગઈ છે એ લ્યો ઘા કરી દીધું છે.
ચા બનાવી વાહ ગળામાં થોડુંક તો હાલો ગાય ચા પી લેવી મળીએ ચા પીને ભાઈ માથું ફૂલ દુખી રહ્યું છે ચા પી લેવી ફાઇનલી આપણા હાથમાં ચાનો કપ આવી ગયો છે ને જોઈ શકો છો તમે અને ભાઈ એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આખો દિવસનું કામ અને આખો દિવસનું બધું જે રખડવાનું એક તરફ અને ઘરે આવીને ચા પીવી એ એક તરફ એટલે આ બધું આવી રહે શોર્ટ એન્ડ સ્વીટમાં તારે કાંઈ કેવું છે નહીં હાલો જાવ ગયો એ નહીં પણ હું કહું ચા પીને કે ચા કેવી છે વાહ અદ્ભુત હાલો ચા પીવા ચા ભાઈ પૂરી કરી પણ અહીંયા ભાઈ મારી આવ્યા એક ભાઈ મારો નાનો મિત્ર આવી ગયો છે તો હું તમને મળાવું કોઈ દી વ્લોગમાં આવ્યો નથી કહેવાય શરમ આવે પણ આજે બોલ્યો કે મારા વ્લોગમાં આવું છે એ જાઉં આ છે એ ભાઈબંધ એનું નામ છે ભાઈ તમારું નામ શું છે જયદીપભાઈ છે અમારા બહુ નાનો એ તો ત્યારનો અંકો રમવા આવે તો અહીંયા એનું નામ જયદીપભાઈ છે તો જયદીપભાઈ તમારે કાંઈ કેવું છે હાલો એમ આ ભાઈ બી બહુ થાય નાના છોકરા હોય કેમેરામાં આવતા બસ જો જયદીપભાઈ છે અમારા હબીબભાઈ અમે હબીબભાઈ કે એવાનું નામ છે જયદીપભાઈ તો જયદીપભાઈ તમે વિડીયો જોવો છો ડેઈલી અમારો ડેઈલી વિડીયો બધે કરતા સારો વિડીયો તમને કયો લાગ્યો આમ તમામ વિડીયો ભાઈ આમ એના તમામ આપણા વિડીયો સારા લાગે કેમ કે આ ભાઈ રિયલ આપણા સબસ્ક્રાઈબર છે એટલે એના ભાઈ બધા વિડીયો આપણા સારા લાગે તો ભાઈ આ બધે હાટું તમે એક લાઈક કરજો અને ભાઈ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તો ભાઈ આ ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી તો તમે ક્યારે કરશો તો સબસ્ક્રાઈબ ફાઇનલી ભાવિનભાઈ આવી ગયા છે અને ભાઈ અત્યારે લગભગ 7:30 જેવું થઈ ગયું છે તો ભાઈ જોઈ શકો છો ભાવિનભાઈ આવી ગયા છે તો હું કાંઈ નવું છું આજ તમારા દિવસમાં બહુ બેકાર દિવસ તો આજે થાકી ગયા કામે બહુ હતું જવા દેવા ગૃહમાં જ માથું દુખવા મળ્યું શું કામ કર્યું તો ભાઈ સેમ ટુ ભાઈ અમારે કે ભાઈ બહુ દિવસમાં જફામાં રહેતી પણ દિવસ કાઢી નાખ્યો છે બ્લોગ બનાવી નાખ્યું છે તો બ્લોગ બની ગયો છે તો ફાઇનલી વિડીયોને એન્ડ કરી દેવી તો ભાઈ તમને અહીંયા લગી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય